એફઆરઆઈમાં લૂંટની કલમ ઉમેરવા બાબત મોહમ્મદ ઇશાક બખ્તાવર ગડેરા શહેરના વીઆઈપી ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં રેડીમેડ ગાર્મેન્ટનો વેપાર ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। 21મી એપ્રિલ 2025ના રોજ તેમના પિતા બખ્તાવર ગડેરા વીઆઈપી ખાતે આવેલ ગોડાઉનની ઓફિસ પર હાજર હતા। તે દરમિયાન અસલમ મુકાતી અને અશફાક મુકાતી અને અનુસ મુકાતી નામના ઈસમોએ ઓફિસમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તેમને અને પિતાને ઢોરમાર મારેલ હતો। ઉપરોક્ત અસામાજિક ઈસમોએ મારી ઓફિસના ફર્નિચર તેમજ ટીવી સહિત હજારો રૂપિયાનું નુકસાન કરેલ છે અને હુમલા દરમિયાન પુત્રએ પહેરેલ સોનાનું ચેન પણ કામના આરોપીઓ દ્વારા લૂંટી લેવામાં આવેલ છે। ગુનાના કામને અંજામ આપ્યા બાદ પુત્ર દ્વારા આરોપીના અપરાધનું અને આરોપીને શૂટિંગ ઉતારવાનો પ્રયાસ કરતા કામના આરોપીએ જે કરવું હોય તે કરી લેવાની ધમકી આપેલ સમગ્ર બનાવની જાણ પોલીસને કરતા પોલીસ આવેલ હતી અને ત્યારબાદ પોલીસમાં ફરિયાદ આપેલ છે અને ફરિયાદમાં ઉપરોક્ત સમગ્ર બનાવની હકીકત વર્ણન કર્યા બાદ ગંગાજળિયા પોલીસ દ્વારા ફરિયાદ તો લીધેલ હતી પરંતુ ફરિયાદમાં સોનાનો ચેન લૂંટી લેવામાં આવ્યો છે તેના વિશે લૂંટના ગુનાની કલમનો ઉમેરો કરેલ નથી। આરોપીઓ દ્વારા સોનાના ચેનની લૂંટ ચલાવવામાં આવી છે। બખ્તાવર ફારૂકભાઈ ગડેરા કઈ જગ્યાએ છે ને રજૂઆત વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝમાં સોમવારે બપોરે 2:30 વાગે આજુબાજુ લૂંટનો બનાવ બનેલો મારી ઓફિસે। એમાં મારી ઓફિસનું તોડફોડ કરવામાં આવ્યું, મારા છોકરાને મારવામાં આવ્યો, મને મારવામાં આવ્યો। એની સાહેબને અમે ડીવાયએસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા, બરાબર છે। ડીવાયએસપી સાહેબે અમને બહુ સારો એવો રિસ્પોન્સ આપ્યો છે કે તમે ટેન્શન ના લો, બરાબર છે। અમને સારી એવી હેલ્પ અમને આપી છે, અમને સારું આશ્વાસન આપ્યો છે, બરાબર છે। આ લોકો એવું કહે છે કે અમે ભાવનગરના ડોન છીએ, એના સીસીટીવી ફૂટેજ છે જ, બરાબર છે। અમે સબૂત તરીકે આપ્યા છે, પ્રૂફ તરીકે પોલીસને ભાવનગરના ડોન છે, તારે થાય એમ કરી લે, બધું બોલે છે, બરાબર છે। અમારી ઓફિસમાં તોડફોડ કરે છે, મારા ભાઈને મારા ફાધરને બધાને ખુલ્લામ ધમકી આપે છે કે તમારો છોકરો આજ પછી આજે જીવતો નહીં રહે, એવી ધમકી આપી ખુલ્લેઆમ ધમકી દેવામાં આવે છે મારા ફાધરને ને મારા ભાઈને કે તમારા ભાઈને આજે રાતે જીવતો નહીં મૂક્યા। એટલે તમે ક્યાં અહીંયા રજૂઆત કરો? ડીવાયએસપી ઓફિસે આવ્યા છીએ અમે। સાહેબે કેવી રીત ના, સાહેબનો બહુ સારો પોઝિટિવ રિસ્પોન્સ છે અમારી માટે। સાહેબ કે તમે કોઈ પણ જાતનું ટેન્શન ના લો, બરોબર છે। લૂંટની કલમ એડ કરાવવા માટે એફઆઈઆરમાં લૂંટની કલમ એડ નહોતી થઈ, બરાબર, એની માટે અમે રજૂઆત સાહેબને કરવા આવ્યા હતા।